ગરુડ પુરાણ પશુ પંખી પર જુલમ હત્યાનું ફળ। ભગવાને મનુષ્યને વાણીની મહાન ભેટ આપી છે। જ્યારે પશુ પંખીઓ મૂંગા છે, તેઓ મનુષ્યની જેમ બોલી શકતા નથી। આવા પશુ પંખીઓ પર અત્યાચાર જુલમ કરવો અથવા તેમની ક્રૂરપણે હત્યા કરવી એ પણ મહાપાપ ગણાય છે। પ્રભુએ માનવીને બુદ્ધિ આપી છે। ખાનપાન માટે અનાજ, કઠોળ, કંદમૂળ, ફળો, દૂધ વગેરેની ભેટ ધરી છે। સ્વાદિષ્ટ વાનગીઓથી મનુષ્ય જીભને લાડ લડાવી શકે છે। આમ છતાં માંસ ખાવાનો લોભે તેઓ વૃક્ષ પર કિલોલ કરતા પંખીડાને બાણ મારે છે। વનમાં ચરતા ફરતા હરણિયાનો, ઘેટા બકરા વગેરે પશુઓનો શિકાર કરે છે। નદી તળાવમાંથી માછલા મારે છે। રાક્ષસોની જેમ ખોરાક ખાય છે। જેમની બુદ્ધિ અધમ થાય છે, આવા ઘાતકીઓને મરણ પછી નરક લોકમાં ભયંકર દુઃખો વેઠવા પડે છે। જય શ્રી કૃષ્ણ।